તો જય માતાજી બધા મિત્રોને, કેમ છો? મજામાં ને? 2024 ચાલુ થઈ ગયું હોય અને પહેલો તહેવાર આપણો આવતો હોય ઉત્તરાયણ, મકર સંક્રાંતિ જેને કહેવામાં આવે છે. તેના માટે આપણે આવી ગયા છે બોટાદ શહેરમાં લીમડાવાળા ચોકે જૂના અને જાણીતા પ્રેમજીભાઈ માંજાવાળા. જોઈ શકાય છે આ પ્રેમજીભાઈ માંજાવાળા છે, જ્યાં અઢળક સંખ્યામાં લોકો આવે છે રીલ પાવા તથા દોરીના કોકડા, ફિરકીઓ વગેરે વેચે છે. જોઈ શકાય છે અને આ ઉત્તરાયણ પહેલાંની ભીડ છે. ઉત્તરાયણના દિવસે તો તમારે વારો માંડ આવે એવું હોય છે. પ્રેમજીભાઈ માંજાવાળા દર વર્ષે આ જ જગ્યાએ સ્ટોલ લગાડે છે, જે લીમડાવાળા ચોકમાં હોય છે. જોઈ શકાય છે આ લુગદી બનાવે છે આપણે. જો તેમાં લુગદીમાં અનેક પ્રમાણનું કાચ હોય છે, સાબુદાણા હોય છે, કલર હોય છે અને આ જોઈ શકાય છે 6-7 જાતના કલર છે અલગ અલગ. અને આપણો મનપસંદ કલરની વાત કરીએ તો આછો ગુલાબી છે. જોઈ શકે છે સરસ મજાનું રીલ દોરી પાય છે. આ જો લુગદી નાખી તેમાં આપણે ઉલટી ડુલટીમાં જે કલરથી રમી છે તે જ કલર આમાં વપરાય છે. એકદમ ગુલાબી કલર છે આ. અને આ ખાંડેલો કાચ હોય છે. આ ખાંડેલો કાચ હોય છે. આ જોઈ શકાય છે. ના સાબુદાણાનું પાણી હોય છે લિક્વિડ. અને આ બોટાદમાં જૂના અને જાણીતા છે પ્રેમજીભાઈ માંજાવાળા, જેને કહી શકાય છે. દોરીના તો એક્સપર્ટ છે. તમે પણ જો દોરી પાવા માંગતા હોય, બોટાદની નજીકના આજુબાજુમાં રહેતા હોય તો તમે પણ પહોંચી જાઓ જલ્દી છે બોટાદ લીમડાવાળા ચોકમાં. જોઈ શકાય છે સરસ મજાની લુગદી તૈયાર થઈ ગઈ છે. સરસ મજાનું મિક્સ કરશે. જોઈ શકાય છે આ વાદળી કલર છે, આછો ગુલાબી છે અને ગુલાબી કલર. 4-5 જાતના કલર છે. કોકડા પડ્યા છે. અને ભીડની વાત કરવી તો આજે હીરાવાળા નામથી શુક્રવાર છે અને આજ શુક્રવાર 10 થી 15 દિવસ અગાઉ આ વિડીયો જોઈ શકાય છે તો એ લોકોની કેટલી ભીડ હોય એવું જણાય છે. આગળ તમને બતાવું એ ભીડ. જોઈ શકાય છે આ કોકડા પડ્યા છે અને આ ભાઈ રીલ પાવાનું ચાલુ કરી દે છે. આ ભાઈ તો દોરો અત્યારે તો આપણે ઓલું પહેલાં જેમ હાથેથી ચલાવવાનું આવતું એ જમાને ગયા મોટરથી આવી ગયો સરખો ફરે છે. જોઈ શકાય છે. તમે પણ જો રીલ પાવા ગયા હોય ને આવી રીતના રીલ જોવાની પણ જો તમને મજા આવતી હોય તો લાઈક ને કોમેન્ટ શેર કરી દો આ વિડીયોને. અમે નાનપણમાં તમે પણ ગયા હશો. જોઈ શકાય છે આ થઈ ગઈ છે મોટર ચાલુ અને સરખો થઈ ગયો છે ગોળ ગોળ ફરતો. 2 સરખા લાગેલા છે અને ભાઈ રીલ પાય છે. દોરી પાવામાં આવે છે, માંજા જેને કહેવામાં આવે છે. આગળ તમને અનેક બીજા સ્ટોલ દેખાડવામાં આવશે, જે સરસ મજાનો સ્ટોલ, ફિરકી, પતંગ, કંકુડા વગેરે જેવું તમામ પ્રકારની બોટાદમાં હોલસેલની ભાવ તથા સ્ટોલ લાગેલા તે બધું તમામ પ્રકારનું દેખાડવામાં આવશે. વિડીયો તેનો બનાવેલ છે, આગળ પણ જોતા રહ્યો. જેથી પૂરો વિડીયો જોવો તેથી તમને આખો વિડીયો જોવા મળે. અને તમે પણ આ તહેવારના જો શોખીન હોય તો એક લાઈક કરી દો. જોઈ શકાય છે બધા બેઠા છે. આ જો આ સ્ટોલ લાગ્યા છે પતંગના.
મોરા, પંપોડા, ભૂંગળા, માસ્ક, જો હાથમાં લગાવવાની પટ્ટી, તમામ પ્રકારની વસ્તુ મળી રહેશે તથા તૈયાર ફિરકી પણ મળી રહેશે. જોઈ શકાય છે. જો આ પંપોડા 5 રૂપિયાથી ચાલુ 50 સુધીના પંપોડા મળે છે. નાના છોકરાઓની પતંગ, જો આ પંપોડા. તમે પણ જણાવો તમારી ફેવરેટ પતંગ કઈ છે. જો આ વેરાયટી છે. છોકરા માટે તૈયાર ફિરકી, ટોપીઓ, ઉત્તરાયણની તમામ પ્રકારની વસ્તુ મળી રહેશે. જોઈ શકાય છે. અને બોટાદ શહેરમાં આપનું સ્વાગત છે. જોઈ શકાય છે. માસ્ક તો ભયાનક છે. માસ્ક અને આ ભાઈબંધ આપણે વિડીયો ઉતારવી છે. ટોપી પછી તો આપણે ભાઈબંધને કીધું પંપોડું વગાડ. ભાઈબંધ ના પાડે તો આપણે પછી આપણે કીધું પંપોડા બતાવી. તો એ પંપોડા બતાવે છે. જો નાની કેવડા અલગ અલગ સાઈઝના પંપોડા બતાવે છે. જોઈ શકાય છે. ભાઈબંધને આપણે પંપોડો બતાવવાનું કીધું, એના ઢગલો કીધી દીધો. જો 3 ફૂટ આજુબાજુના છે. 3 ફૂટના પંપોડા છે. જોઈ શકાય છે. અને ભાઈબંધ આખરે માની ગયો, પંપોડું વગાડ્યું. સરસ મજાનું આ છે. અને લોકેશનની વાત કરી તો આપણે ટાવર રોડ પાસે, પૂતળા પાસે, જેનું છે કે લીમડાવાળા ચોક, જ્યાં આપણે બોટાદના કડિયા ઉભા રહે છે, ત્યાં આ લોકેશન ભાજપની ઓફિસ પાસે જોઈ શકાય છે. શેરડી આવી ગઈ છે. તો તમે પણ જો શેરડીની ભાડા લેવા માંગતા હોય તો આવી જાઓ. હીરા બજારમાં સ્ટોર લાગી ગયા છે. ગઢડક જોઈ શકાય છે. આ દુકાન સરસ મજાનો સ્ટોલ છે. આ દુકાન છે. જોઈ શકાય છે. તૈયાર દોરાના દડા, પતંગ, તમામ પ્રકારની વસ્તુ મળી રહેશે. તમે પણ જો બોટાદની ખરીદી કરતા હોય તો એક લાઈક કરી દો અને અમારો વિડીયો જરૂર આગળ શેર કરો, જેથી